રામ રામ ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતના બલદેવભાઈ છે એને આપણે શનેડો આવે એમાં આ રીતનો દેશી જુગાડ કર્યો છે. કોઠા શૂઝથી તમે જોઈ શકો છો. તેને આપણે શનેડામાં પાછળ વજન માટે કોઈ પણ માણસ ઊભું રાખવાની જરૂર પડે, પણ તે આપણે એકલા હોય અને વજન રાખવો પડે તો કઈ રીતે આપણે યુઝ કરી શકીએ તેના માટે સમજાવ્યું. હવે આમાં આ બીજા એક ભાઈ છે, તેને આપણે સ્પ્લેન્ડર આવે એનું એન્જિન, એમાં આ રીતનો દેશી જુગાડ કરીને હાથી ને બધું ખોળ આપણે નીકળી જાય તે માટે જુગાડ કર્યો છે. આ બીજા એક ભાઈ છે, તેને પણ સ્પ્લેન્ડરમાં પાછળ જુગાડ કર્યો છે, જેનો ખર્ચો અંદાજે 2500-3000માં તે કમ્પ્લીટ થઈ જાય છે અને આ રીતે ચલાવવામાં પણ સરળ રહે છે, જેથી આનાથી બળદની જરૂર પડતી નથી અને ટૂંક સમયમાં આપણે ફટાફટ આપણે આ રીતને ખેતીમાં કામ કરી શકીએ છીએ. અને તમે આની જગ્યાએ બીજો પણ બાઇકનો ઉપયોગ કરી શકો. જો તમે જોઈ શકો છો કઈ રીતે સરળતાથી ચાલે છે. સાવ સરળતાથી ચાલે છે. બસ એક બાઇકમાં આ રીતનો પાછળ જુગાડ બનાવી લેવાનો. અને વધુ માહિતી માટે તમે કોમેન્ટ કરી શકો છો અને તમને કોમેન્ટમાં બધું માહિતી મળી રહેશે, જેથી કોમેન્ટ કરો અને બધી માહિતી મળી જશે. આ એક બીજા ભાઈ છે, તેને પણ બાઇકનો એન્જિનનો ઉપયોગ કરીને આ રીતનો દેશી જુગાડ કર્યો છે. મિત્રો, આવી જ આપણી ચેનલમાં આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.